હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો આજે સવારે આપણે આવી ગયા હતા ગેરેજે ગાડી લઈને। ગાડીને કંઈ ખર્ચો વધારે નહોતો। આ છે ગેરેજ, ઓઇલ પાણી કરાવવાનું હતું। તો આ ભાઈ કામે લાગી ગયા છે ફાઇનલી। તો ગાડી ખુલી ગઈ છે અને ઓઇલ તેમને કાઢ્યું તો એકદમ કાળું નીકળ્યું હતું। તો મેં તેમને કહ્યું કે ભાઈ આ ઓઇલ આટલું કાળું કેમ છે, શું કારણે આટલું બધું ઓઇલ કાળું થઈ ગયું છે। તો પછી થયું કે ચલો ભાઈ આપણે કોઈ વાત નહીં, આપણે બેસ કરવી નથી થોડી વધારે આગળ। તો આ કામ પત્યા પછી આપણે આ જગ્યા ઉપર વ્હીલ એલાઇનમેન્ટ કરાવવાનું છે। સામે જે તમને દેખાય છે બોર્ડ C8નું ત્યાં। તો હવે આપણે એમ કે ચલો માલિક જોડે વાત કરી લઈએ થોડી। ત્યાં આ ભાઈ થોડું કામ કરતા હતા, તો મેં તમને કીધું ભાઈ આ બોર્ડ થોડું વગી ફિટ કરો। अच्छा हमको सिखा रिया है। તો ફાઇનલી આપણે માલિક જોડે આવી ગયા હતા હવે। તો માલિક પણ તેમનું કામ કરી રહ્યા હતા। આ પછી જો તો ફાઇનલી હવે આપણું ઓઇલ આવી ગયું છે। આ છે ઓઇલની બાલ્ટી। તો હવે આ ભાઈએ ઓઇલ નાખી રાખી ગાડીમાં। 4.5 લીટર ઓઇલ આવ્યું છે। તે કેટલામાં પડ્યું આપણને, તેનો કુલ ખર્ચો કેટલો છે ત્યાં તે તમને આપણે જણાવશું। ફાઇનલી આપણે બિલ થઈ ગયું છે। તો આપણે માલિકને પૈસા આપી દીધું કે ભાઈ થોડા ઓછા કરી દો। ફાઇનલી બિલ આપણું થઈ ગયું હતું, 2500 રૂપિયા ખર્ચો થયો અને આપણે હવે જઈશું બહારે। બિલ ફાઇનલ થઈ ગયું। તો ફાઇનલી ગાડી હજી એ વગી થઈ ગઈ છે। તો હવે આપણે ઘર તરફ નીકળ્યા છીએ। તમને મેં જે પ્રમાણે બતાવ્યું એટલો ખર્ચો છે અમારા વિડીયોમાં। બીજું ગાડી હવે કામે છે, તો હવે ઘરે જઈશું, નાસ્તો કરીને ફરી નીકળવાનો છે। જે ખર્ચો છે એ રિકવર તો કરવો જ પડશે ને આપણા પાસે હવે। તો હવે મળીએ બીજા વ્લોગમાં। થેન્ક યુ।